નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો આજકાલ લોકો દુઃખી કેમ વધારે રહેતા હોય છે એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, દુઃખી રહેવાનું એક કારણ એ પણ હોય છે કે જો તમે લોકોથી વધારે પડતી આશા રાખશો, જો તમે લોકોથી વધારે ઉમ્મીદ રાખશો અને એ આશા જ્યારે પૂરી નહીં થાય ત્યારે દુઃખી રહેવાનો વારો આવે છે। એટલા માટે કોઈ પણ વ્યક્તિ ઉપર વધારે પડતી આશા બિલકુલ ના રાખો, પોતાની જાતે મહેનત કરીને આગળ વધવાનું રાખો। નંબર 2, કેટલાક લોકો જીવનમાં એવા પણ મળે છે કે તમારી મુસીબતમાં તમારી મદદ કરતા હોવાનો ફક્ત દેખાવો કરે છે, પરંતુ એ તમારો તમાશો જોઈને હંમેશા ખુશ થતા હોય છે। નંબર 3, મિત્રો, જે લોકો તમારી કદર નથી કરતા એમને એક દિવસ પસ્તાવો જરૂર થશે, એટલા માટે એ લોકો પાછળ દુઃખી થવાના બદલે પોતાના લક્ષ્યમાં ધ્યાન આપો। નંબર 4, આ કળિયુગ છે સાહેબ, અહીંયા લોકો પોતાની પરેશાનીથી ઓછા અને બીજાની ખુશી જોઈને વધારે દુઃખી થતા હોય છે। નંબર 5, ક્યારેય પણ ટાઈમપાસ માટે સંબંધો ના બનાવો, પરંતુ સંબંધ માટે ટાઈમ જરૂર કાઢો જેથી કરીને દુઃખી રહેવાનો વારો ના આવે। નંબર 6, ક્યારેક મનને મનાવી પણ લો, કારણ કે દરેક જીદ આપણને ખુશી નથી આપતી। માણસનો સાચો રંગ તો ત્યારે જોવા મળે છે સાહેબ કે જ્યારે એમની જરૂરિયાત આપણાથી પૂરી થઈ જાય છે। માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં તેણે લાગણીઓ અને વિશ્વાસ રાખ્યો હોય અને એ જ્યારે તૂટી જાય ને ત્યારે તે ચોક્કસ હારી જતો હોય છે। એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો, કારણ કે તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલી વધારે આગળ જિંદગી નીકળી રહી છે। ખુદ તમારે જ તમારો સાથ આપવો પડશે, કારણ કે તમારાથી વધારે સારો સાથી તમારું બીજું કોઈ નથી હોઈ શકતું। માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો, કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે। ક્યારેય પણ તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવવાની કોશિશ ના કરતા દોસ્તો, કારણ કે બધાનો પ્યાર કરવાની રીત પણ અલગ અલગ હોય છે, એક જેવી નથી હોતી। પરેશાની જિંદગીનો હિસ્સો છે, એ નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે? પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે। આ જિંદગીમાં કોઈ હંમેશા માટે સાથ નથી આપતું। જે લોકો કહે છે ને કે ક્યારે સાથ નહીં છોડું, એ જ લોકો સાથ છોડીને જતા રહે છે। જીવનમાં કેટલીક ભૂલો એવી પણ હોય છે જેની ભરપાઈ આપણે આખી જિંદગીભર નથી કરી શકતા। જીવનમાં એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે, પછી ના કોઈથી તે કોઈ પણ પ્રકારની ફરિયાદ કરે છે કે ના તે કોઈથી કોઈ પણ પ્રકારની ઉમ્મીદ પણ રાખે છે। કોઈની ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો દોસ્તો, કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે। જે આસાનીથી મળી જાય છે ને તે હંમેશા માટે નથી રહેતું દોસ્તો, અને જે હંમેશા માટે રહે છે ને તે ક્યારેય પણ આસાનીથી નથી મળતું। એ હંમેશા યાદ રાખજો। જીવનમાં ભરોસો રાખો કે આપણે જ્યારે કોઈક માટે સારું કરતા હોઈએ છીએ ત્યારે આપણા માટે હંમેશા સારું જ થતું હોય છે। જો હીરાને પારખવો છે ને તો અંધારાનો ઇંતજાર કરો, કારણ કે દિવસે તો કાચના ટુકડા પણ ચમકે છે। કોઈનો હાથ ત્યારે જ પકડજો સાહેબ કે જ્યારે તમે તેનો સારી રીતે આખી જિંદગીભર સાથ નિભાવી શકો। જેમને
ખોટા સમજવું છે એ તમારા મૌનનો પણ ખોટો જ અર્થ કાઢશે. તમારું સન્માન એમાં નથી હોતું જે શબ્દો તમારી હાજરીમાં કહેવામાં આવે, પરંતુ તમારું સન્માન એમાં જ હોય છે જે શબ્દો તમારી ગેરહાજરીમાં કહેવામાં આવે. પોતાનું દર્દ મહેસૂસ થવું ને એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે. લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજે નહીં તો એ વ્યક્તિથી દૂર થઈ જવું જ બહેતર હોય છે. દરિયામાં કેટલી પણ ખાંડ નાખો તેમ છતાં તે ક્યારેય મીઠો નહીં થાય. એમ જ સ્વાર્થી લોકોને તમે કેટલાય પણ પોતાના બનાવી લો, તેમ છતાં તે ક્યારેય તમારા નહીં થાય. સમય બતાવવાવાળા તો ઘણા મળે છે આ દુનિયામાં, પરંતુ સમય પર સાથ આપવાવાળા લોકો ખૂબ જ ઓછા મળે છે. મેં બધા જ પ્રકારના લોકો જોયા છે આ દુનિયામાં. મદદ લઈને આભાર બોલવાવાળા પણ અને મદદ લઈને બેવકૂફ બોલવાવાળા પણ. માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં તેણે લાગણીઓ અને વિશ્વાસ રાખ્યો હોય અને એ જ્યારે તૂટી જાય ને ત્યારે એ માણસ ચોક્કસ હારી જતો હોય છે. એક સમય પછી તમને પણ અહેસાસ થાય છે કે કેટલાક લોકોને ખોઈ દેવા એ પણ ઘણું બધું મેળવી દેવા સમાન હોય છે. ક્યારેક ક્યારેક જીવનમાં એવી પણ પરિસ્થિતિઓ આવી જતી હોય છે કે કોઈ વાત કરે તો પણ ઠીક અને ના કરે તો પણ ઠીક. આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે કે જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે. જો બીજાથી ઉમ્મીદ રાખશો ને તો હારી જશો, અને જો પોતાનાથી ઉમ્મીદ રાખશો તો જરૂર જીતી જશો. મિત્રો, વહેતા પાણીની જેમ વહેતા જાઓ. કચરો એની આપમેળે કિનારા પર આવતો જશે. સંબંધોને સાચવવા માટે ક્યારેક આંધળા, ક્યારેક બહેરા, તો ક્યારેક મૂંગા પણ બનવું પડે છે. તમારી ખુશીઓ ભલે તમે ગમે એની વચ્ચે વહેંચી દો, પરંતુ તમારું દુઃખ, તમારું દર્દ, તમારો ગમ એ તો ભરોસાવાળી વ્યક્તિ છે ને જ કહેવું જોઈએ. જે વ્યક્તિને વારંવાર મનાવવા છતાં માનતું ના હોય, જે વ્યક્તિને વારંવાર સમજાવવા છતાં સમજતું ના હોય, તો એ વ્યક્તિને સમજાવવું બિલકુલ પણ ના જોઈએ દોસ્તો. કારણ કે જે વ્યક્તિને કોઈ નથી સમજાવી શકતું એ વ્યક્તિને સમય જરૂર સમજાવે છે, તે હંમેશા યાદ રાખજો. થોડી રાહ જુઓ, કારણ કે સમય બધું જ બદલી દેતો હોય છે. અફસોસ એ વાતનો નથી કે જિંદગી તમાશો બની, પરંતુ અફસોસ તો એ વાતનો છે કે બધા જ કલાકાર પોતાના હતા. જે દરવાજા ઉપર તમારી કદર ના થતી હોય, જે દરવાજા ઉપર તમારી કિંમત ના થતી હોય, તો એ દરવાજાને વારંવાર બિલકુલ પણ ના ખખડાવશો મિત્રો. મતલબના સંબંધો જેટલી જલ્દી બને છે ને એટલી જ જલ્દી એ સંબંધો તૂટી પણ જતા હોય છે. જ્યારે તમે બોલો ઓછું અને સાંભળો વધારે છો, ત્યારે તમે લોકોને વધારે પસંદ આવો છો. જિંદગીમાં પસ્તાવાનું છોડો અને કંઈક એવું કરો કે તમને છોડવાવાળા પસ્તાય. એવા લોકોથી દૂર રહો જે તમારી સામે તમારી સાથે છે અને
તમારી ગેરહાજરીમાં તમારા વિરોધમાં છે, તમારી પીઠ પાછળ તમારી બુરાઈ કરે છે. જો તમને ખબર છે કે તમારું મન, તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમ્મીદ એ જ તમારા દુઃખ, તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે. મિત્રો, જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય, પરંતુ રસ્તો જરૂર મળી જાય છે. એક સમય પછી દરેક કોઈ અજાણ થઈ જાય છે. એટલા માટે જિંદગીભર કોઈને પોતાના સમજવું ને એ પણ એક આપણો વહેમ હોય છે. જ્યારે માણસને દુઃખ સહન કરવાની આદત પડી જાય છે, ત્યાર પછી તે ના કોઈથી કોઈ પણ પ્રકારની ફરિયાદ કરે છે કે ના કોઈથી કંઈ પણ પ્રકારની ઉમ્મીદ પણ રાખે છે. કેલેન્ડર હંમેશા તારીખો બદલે છે, પરંતુ એક તારીખ એવી પણ આવે છે કે જે આખા કેલેન્ડરને પણ બદલી નાખે છે. ઘણું મુશ્કેલ નથી જિંદગીની સચ્ચાઈને સમજવું. જે ત્રાજવા પર આપણે બીજાને તોલીએ છીએ, એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો. માણસના શરીરનો સૌથી સુંદર હિસ્સો દિલ છે. જો એ જ સાફ ના હોય તો ચમકતો ચહેરો શું કામનો? હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે, પરંતુ મનને શાંતિ મળે છે કે આ ભીડ ભરી દુનિયામાં કોઈક આપણું પોતાનું પણ છે. તમારી પોતાની તુલના કોઈ બીજા વ્યક્તિથી ના કરો, કારણ કે બાગમાં ઉગેલા બધા ફૂલોની સુગંધ એક જેવી ક્યારેય નથી હોતી. ચાહવાવાળા તો બધે જ મળી જાય છે, પરંતુ તમારી હકીકતમાં પરવાહ કરવાવાળા લોકો, તમારી ચિંતા કરવાવાળા કોઈક જ હોય છે. સંબંધો ક્યારેય મીઠા અવાજ કે સુંદર ચહેરાથી નથી ટકતા. સંબંધો ટકે છે ફક્ત સાફ દિલ અને સાચા વિશ્વાસથી. કેટલીક વાર કારેલાથી કડવા લોકો પણ કામ આવી જતા હોય છે, અને ખાંડથી મીઠા લોકો પણ છેતરપિંડી કરી જતા હોય છે. ગુસ્સામાં કહેવામાં આવેલી એક વાત પ્રેમથી કહેવામાં આવેલી 100 વાતોને પણ ભૂલાવી દે છે. એટલા માટે ગુસ્સાને કાબૂમાં રાખો. એક સમય પછી દરેક કોઈ અજાણ થઈ જાય છે મિત્રો. એટલા માટે કોઈને જિંદગીભર પોતાના સમજવું એ પણ એક આપણો વહેમ હોય છે. જ્યારે માણસનો સ્વાર્થ પૂરો થઈ જાય છે, ત્યાર પછી એ માણસ વાતો કરવાનું તો દૂર, પરંતુ તમારા સામું પણ નથી જોતા. એટલા માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ ઉપર નિર્ભર ના રહો દોસ્તો. ભાવનાઓને સમજવા માટે શબ્દોનો સાથ જોઈએ, અને સંબંધોને નિભાવવા માટે મનમાં વિશ્વાસ જોઈએ. તમે જે કંઈ પણ કરી રહ્યા છો એનું કંઈક ને કંઈક પરિણામ જરૂર આવે છે, એટલે કંઈ પણ કરતાં પહેલાં તેના પરિણામ વિશે અવશ્ય વિચારવું જોઈએ દોસ્તો. માણસ નથી બોલતો, પરંતુ તેના દિવસો બોલે છે, અને જ્યારે તેના દિવસો નથી બોલતા ત્યારે માણસ લાખ ગણું પણ બોલે, તેમ છતાં તેનું કોઈ નથી સાંભળતું. ચહેરો સુંદર હોય કે ના હોય, પરંતુ શબ્દો જરૂર સુંદર હોવા જોઈએ, કારણ કે ચહેરો તો ઉંમરની સાથે બદલાઈ જાય છે, પરંતુ તેના શબ્દો જીવનભર યાદ રહે છે. વળાંક તો બધાની જિંદગીમાં આવતા જ હોય છે. કોઈક માટે સબક તો કોઈક માટે નવી જિંદગીની શરૂઆત લઈને પણ આવતા હોય છે. એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો, જે લોકોના વિચારમાં પણ તમે નથી. ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે
કે નજીક કોણ છે. હવે મને એકલા રહેવાનું જ પસંદ છે, કારણ કે બનાવટી સંબંધો હવે મને પસંદ નથી. જેવી રીતે પૈસાની કદર કરો છો, એવી જ રીતે સારા અને સાચા માણસની પણ કદર કરજો. કારણ કે પૈસા તો મળી જશે, પરંતુ સારો માણસ જીવનમાં ફરીવાર ક્યારેય નહીં મળે, એ યાદ રાખજો. સમયની પહેલાં મળેલી વસ્તુ તેનું મૂલ્ય ખોઈ નાખે છે, અને સમયથી પછી મળેલી વસ્તુ તેનું મહત્ત્વ ખોઈ નાખે છે. ખુશ રહેતા શીખી જાઓ એ પહેલાં કે દુઃખી રહેવાની તમારી આદત બની જાય. કેટલાક લોકો આપણું દિલ રોજ દુભાવે છે, પરંતુ એમનાથી વાત કરીને આપણે ખુશ થઈ જતા હોઈએ છીએ. જીવનમાં ક્યારેક સફળ લોકો પાસે પણ બેસવું જોઈએ, કારણ કે એમની પાસે અહંકાર નથી હોતો, અનુભવ જરૂર હોય છે. સાચા લોકો જિંદગીમાં એટલી જગ્યા નથી બનાવતા જેટલી જગ્યા અભિમાની અને મતલબી લોકો બનાવે છે. કાલની ચિંતા ક્યારેય ના કરો. જે ભગવાને તમને આજે સાચવી લીધા એ તમને કાલે પણ સાચવી જ લેશે. જેમના ચહેરા પર તમે હસવું ના લાવી શકો, એમની આંખમાં આંસુ લાવવાનો પણ તમને કોઈ અધિકાર નથી. યાદ રાખો કે સારા સમયને જોવા માટે ખરાબ સમયથી પણ લડવું પડે છે. સેવા બધાની કરો, પરંતુ આશા કોઈથી ના રાખો, કારણ કે સેવાનું અસલી ફળ હંમેશા ભગવાન જ આપે છે. એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખો, કારણ કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ માણસ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું. આજકાલ લોકો પૂરો ભરોસો કરીને પછી એને તોડી દેતા હોય છે. આજકાલ ઈમાનદારીથી સંબંધો નિભાવવાવાળા લોકો હંમેશા તૂટી જતા હોય છે, વિખેરાઈ જતા હોય છે. મિત્રો, જીવનમાં સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરવું જોઈએ. ગમે એનો નથી કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો હોય છે કે જેને પણ સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો. જિંદગીમાં શાંતિથી જીવવા માટે બે રીતો અપનાવો. એક એ કે માફ કરી દો એમને જેમને તમે ભૂલાવી નથી શકતા, અને બીજું એ કે ભૂલાવી દો એમને જેમને તમે માફ નથી કરી શકતા. સંબંધોને નિભાવવા એમની માટે કઠિન લાગે છે જેમને સંબંધોની પરવા છે. બાકી જેમને સંબંધોની કોઈ કદર નથી, એમની માટે સંબંધો કોઈ પણ મહત્ત્વના નથી હોતા. જિંદગીમાં તમારે જાતે જ આગળ વધવું પડશે. મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય પણ ના કરશો દોસ્તો. આજ મેં સમજ્યું કે સફાઈ ત્યાં જ આપવી જોઈએ જેને સાંભળવાવાળો માણસ એક ખુલ્લા દિલનો માણસ હોય, જેને સાંભળવાવાળો માણસ એક ખુલ્લા મનનો માણસ હોય. મહત્ત્વનું એ નથી કે આપણે કેટલું જીવીએ છીએ, પરંતુ મહત્ત્વનું તો એ જ છે કે આપણે કેવું જીવીએ છીએ. પાનખર પણ હિસ્સો છે જિંદગીનો. ફરક બસ એટલો છે કે ઝાડના પાંદડા સુકાય છે અને હકીકતમાં સંબંધો. જિંદગી ખુશહાલ હોતી નથી, એને ખુશહાલ બનાવવી પડે છે મહેનત કરીને. જે લોકો દિલને ખૂબ જ પસંદ આવે છે એ જ લોકો દિલને ખૂબ જ તકલીફ પણ આપતા હોય છે. આજકાલ કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ છે કે જો તમે તમારું દુઃખ બીજાને બતાવશો તો એ લોકો તમારાથી પણ વધારે એમનું પોતાનું દુઃખ જણાવી દેશે. મળેલા સમયને સારો બનાવો મિત્રો. જો તમે
સારા સમયની રાહ જોવા બેસશો તો આખી જિંદગી નીકળી જશે. જીવનમાં હંમેશા તકલીફ એમને જ આવે છે જે જિમ્મેદારીને ઉઠાવવા માટે હંમેશા તૈયાર હોય છે. બાકી જેને કંઈ નથી કરવું એના માટે તો એને કંઈ ફરક નથી પડતો. સમય આપણને મજબૂત બનાવે ને એ પહેલાં મજબૂત બની જવું જોઈએ દોસ્તો. કારણ કે સમય કોઈની પણ રાહ નથી જોતો, એ હંમેશા યાદ રાખજો. દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની ભાવનાઓને સમજે, પરંતુ કોઈ પણ માણસ એ કોશિશ નથી કરતા કે તે બીજાઓની ભાવનાઓને પણ સમજી શકે અને એ ભાવનાઓની કદર કરી શકે. આ નાનકડી જિંદગીના 2 ભાગ બનાવી લો. જો રહો તો ફૂલોની જેમ, અને જો વિખેરાઈ જાવ ને તો ખુશ્બુની જેમ. સમયથી વધારે આ જિંદગીમાં આપણું અને પરાયું કોઈ નથી હોતું દોસ્તો. જો સમય આપણો હોય ને, જો સમય આપણો તો બધા જ આપણા, અને જો સમય પરાયો હોય તો બધા જ પરાયા હોય છે. કેટલાક સંબંધોને સમય પર જ છોડી દેવા જોઈએ દોસ્તો, કારણ કે સમય જ બતાવશે કે એ સંબંધોને રાખવાના છે કે પછી એ સંબંધોને છોડી દેવાના છે. જે વ્યક્તિ તકલીફ આવવા પર સૌથી પહેલાં યાદ આવે છે ને, એ વ્યક્તિ જીવનમાં સૌથી વધારે મૂલ્યવાન પણ હોય છે. એટલા માટે એ વ્યક્તિને સાચવીને રાખજો જીવનમાં. કોઈ સારા વ્યક્તિ સાથે એટલું પણ ખોટું ના કરતા દોસ્તો કે એ વ્યક્તિ સાથે કરેલા દગાના કારણે તમારે આખી જિંદગીભર પસ્તાવાનો વારો આવે. તમારે આખી જિંદગીભર પસ્તાવવું પડે. તમને ચાહવાવાળા તો દરેક જગ્યાએ મળી જશે, હજારો લોકો મળી જશે, પરંતુ જે હકીકતમાં તમારી પરવાહ કરવાવાળા લોકો છે ને, એ તો ભાગ્યે જ મળે છે. જે લોકો દિલને ખૂબ જ પસંદ આવે છે, એ જ લોકો દિલને ખૂબ જ તકલીફ પણ આપતા હોય છે. તે હંમેશા યાદ રાખજો મિત્રો. સત્ય બોલવા માટે કોઈ પણ તૈયારી નથી કરવી પડતી. સત્ય તો હંમેશા દિલથી જ નીકળે છે. આજકાલ કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ છે કે જો તમે કોઈને તમારું પોતાનું દુઃખ બતાવશો ને, તો એ માણસ તમારાથી પણ વધારે એમનું પોતાનું દુઃખ બતાવી દેશે. જે બીજાના ચહેરા પર મુસ્કુરાહટ જોવા માંગે છે, ઉપરવાળો એ માણસની મુસ્કુરાહટ ક્યારેય પણ નથી છીનવતો. સારો માણસ ક્યારેય મતલબી નથી હોતો. બસ એ માણસ દૂર થઈ જાય છે એ લોકોથી જેમને તેની કદર નથી હોતી, જેમને તેની કોઈ પણ પ્રકારની કિંમત નથી હોતી. કોઈ દિવસ કોઈનું દિલ ના દુભાવતા દોસ્તો, કારણ કે યાદ રાખજો કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે, એ પણ ક્યારેય ના ભૂલતા. જે તમારા ગુસ્સાને સહન કરીને પણ તમારો સાથ આપે, તો એનાથી વધારે સાચો પ્યાર તમને બીજું કોઈ નથી કરી શકતું. ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે યાદ રાખો કે એક દિલ એવું જ તમારી પાસે પણ છે, એ પણ ક્યારેય ના ભૂલવું જોઈએ. જે દિવસે લોકો શું કહેશે એ વિચારવાનું બંધ કરી દીધું, એ દિવસથી તમારી જિંદગીમાં આનંદ આવવાનું શરૂ થઈ ગયું સમજો. શિખામણના 100 શબ્દો કરતાં અનુભવની એક ઠોકર એ વધારે અસરકારક હોય છે જીવનમાં. જિંદગીમાં જે કંઈ પણ થાય છે એ એનું કંઈક ને કંઈક ખાસ કારણ જરૂર હોય છે. કાં તો એ તમને કંઈક બનાવીને જાય છે, અને કાં તો એ તમને કંઈક શીખવાડીને જાય છે, અનુભવ આપીને જાય છે. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો જીવનમાં,
કે અહીં જો મતલબ છે તો જ બધા જ તમને યાદ કરશે, બાકી અહીં કોઈને કોઈની પણ ચિંતા નથી, કિંમત નથી. સમય માણસને સફળ નથી બનાવતો, પરંતુ સમયનો સાચો ઉપયોગ જ માણસને સફળ બનાવે છે. કોઈ ભલે ગમે તે કહે, પરંતુ શાંત રહો, કારણ કે તડકો ભલે કેટલોય પણ હોય તેમ છતાં તે સમુદ્રને ક્યારેય પણ નથી સુકાવી શકતો, એ હંમેશા યાદ રાખજો. હવે તો લોકો પણ તમારી કદર, તમારી કિંમત ત્યારે જ કરે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો, એમની જેમ ઇગ્નોર કરવા લાગો છો. હવે ક્યાં કોઈ સમજવાવાળું મળે છે? અહીં તો જે પણ આવે છે એ લોકો સમજાવીને જતા રહે છે. સાચી દિશા અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય ને, તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે. જો કોઈ એકલું છે મિત્રો, તો એનો મતલબ એવો નથી કે તેને કોઈ પસંદ નથી કરતું, પરંતુ હકીકત તો એ છે કે તે આ દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે, એ આ દુનિયાને સારી રીતે અનુભવ કરી ચૂક્યો હોય છે. લોકોને પારખતા શીખો, કારણ કે દરેક ચમકવાવાળી ચીજ એ સોનું નથી હોતી, અને દરેક બહારથી સારા દેખાવાવાળા લોકો અંદરથી સારા પણ નથી હોતા. સંબંધોની શરૂઆતમાં માણસો સારા રહે છે, અને ત્યાર પછી જ્યારે તેમનો સ્વાર્થ પૂરો ના થાય, તેમની અપેક્ષાઓ પૂર્ણ ના થાય, ધીરજ ઓછી થવા માંડે અને સમજણ ઓછી થાય, અને જ્યારે એકબીજામાં વાંક કાઢવા લાગે, ત્યાર પછી એ સંબંધ બોજ લાગવા લાગે છે, કારણ કે હવે સ્વાર્થ ખાતર સંબંધો બનાવતા થઈ ગયા છે આ દુનિયાના લોકો. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.